સોમનાથના ગ્રામ્ય પંથકના પણ દ્રશ્યો બતાવી દઈએ, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને જસદણ પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આટકોટ, જીવાપુર, ગુંદાળા, જંગવડ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। સાણથલી ગામે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે। જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદનું આગમન થતાં અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો ગીર સોમનાથના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ, જ્યાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉનામાં વરસાદ વરસ્યો છે। વેરાવળના ખંડેરી, લુભા, રામપરા, ભેટાળી ગામોમાં પણ વરસાદ। આ સાથે સૂત્રાપાડાના લોઢવા, વસનાવડા, પ્રાચીમાં પણ વરસાદ વરસ્યો છે। તાલાળાના આંબળાસ, પીપળવા, ઘુસિયામાં પણ વરસાદ। તો ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર। અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ડોળિયા, માંડળ, આસરાણા, ખાંભલિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અમરેલીના ખાંભા, રાજુલા, જાફરાબાદમાં પણ વરસાદી માહોલ। હુંડણી, ત્રાકુડા, ડેડાણ, ભાવરડી આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે। લાંબી રાહ જોયા બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ। અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। લાઠીમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા। લાઠીથી ભુરખિયા હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો અમરેલીના બાબરાના વાવડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। વાવડા ગામે 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેતરોના પાણી ગામના બજારમાં આવ્યા છે। બજારોમાં જોવા મળ્યા ગોઠણ સુધીના પાણી। ત્યારે કેટલાક જિલ્લાઓમાં હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ હજી પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે। જોકે અમરેલીના દ્રશ્યો કંઈક એવું કહી રહ્યા છે કે અહીં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। ખેતરોના પાણી ગામની બજારોમાં પહોંચી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે 1 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારોમાં વરસ્યો હોય અને એમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલ મોડી સાંજથી મેઘરાજા અહીં ધબડાટી બોલાવી રહ્યા છે। તેની વચ્ચે અમરેલીના સ્થાનીય વિસ્તારોના દ્રશ્યો પણ જોઈ શકાય છે। ખેતરોમાં પણ વરસાદના પાણી ભરાયા છે, ત્યાં સુધી કે ખેતરોના પાણી વહેતા વહેતા બજારો સુધી પહોંચ્યા હોય તેવા પણ દ્રશ્યો।